સમાચારમાં આગળ વાત કરીશું પોરબંદરથી. પોરબંદર માર્કેટિંગ યાર્ડની ગંભીર બેદરકારીને કારણે હાલમાં ટ્રક ચાલકો અને ખેડૂતો ભારે હેરાનગતિનો સામનો કરી રહ્યા છે. માર્કેટિંગ યાર્ડ પાસે પૂરતા ગોડાઉન હોવા છતાં ટેકાના ભાવે ખરીદ કરાયેલી મગફળી છેલ્લા 15 દિવસથી વધુ સમયથી ટ્રક અને ટ્રેક્ટરમાં જ પડી છે. ગોડાઉનની વ્યવસ્થા ન હોવાને કારણે ટ્રક ચાલકોને રાત દિવસ ટ્રકમાં જ પસાર થઈ રહ્યો છે. દિવસ દરમિયાન તેઓ માર્કેટિંગ યાર્ડની કચેરીના ચક્કર કાપે છે, પરંતુ મગફળી ક્યાં મૂકવાની તેનો કોઈ સ્પષ્ટ જવાબ મળતો નથી. ચોંકાવનારી બાબત એ છે કે આ અંગે મીડિયા દ્વારા સંપર્ક કરવામાં આવતા યાર્ડ કચેરીમાં કોઈ જવાબદાર અધિકારી હાજર ન હોવાનું જાણવા મળ્યું હતું. જે ખુલ્લામાં પડેલી મગફળી પર પક્ષીઓ તૂટી પડતા ગુણવત્તા અને વજનમાં ઘટાડાની ભીતિ ખેડૂતો અને ટ્રક ચાલકોમાં વધી રહી છે. જે સમયસર યોગ્ય વ્યવસ્થા ન થાય તો નુકસાન વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. દિલીપ દેવા વડોદરા. અમે બગવદરથી ઉદ્યોગ ને વનાણા હાલતા હતા. અમારે 12 રૂપિયા બોરીનું ભાડું હતું અને લગભગ 1.5-2 મહિના જેવું થઈ ગયું છે. તો ડીઝલ કે પૈસા કંઈ મળ્યા નથી અને અમારે ગાડીનો હપ્તા મહિનાનો 30,000 રૂપિયા છે. એટલે બે હપ્તા તો ઘરના ભર્યા છે. કોઈને હપ્તા સડી ગયા છે ગાડીવાળાને, કોઈને ઘરના સગવડ હોય તો ભરે, તો હજુ કોઈને પેમેન્ટ મળ્યું નથી. એટલે જે તકે વહેલી કાર્યવાહી થાય અને વહેલા પૈસા મળે એવો આશા રાખીએ. શું નામ તમારું? મારું નામ હાજાભાઈ જીવાભાઈ કડસા. અજયભાઈ, શું તકલીફ છે ને અહીંયા શું ભેગા થયા છે? અમે આ ગાડી અહીંયા હાકીએ 11મા મહિનાની 16 તારીખેથી આવ્યા છે. અમે પછી અમે એ ભાઈને નાથાભાઈને પૂછ્યું કે હિસાબ કિતાબ કેવી રીતે, તો કે 15 દી હિસાબ થાય તમારો. એટલે પછી અમે 15 દિવસથી આપણે રોળવેલી હું તો દિવાળીથી અમે ભૂખા ગણ્યો તો ભૂખા ધંધો દિવાળી પેલા હતો નહીં, પછી આ ધંધો ખુલ્યો તો એ અમારા પર પેમેન્ટનું તો કંઈ હોય નહીં. 3 મહિનાથી અમે પેમેન્ટ નથી આવતું. તકલીફ એ છે. 50,000 આવ્યા. ક્યાંથી માલ ભરીને આવો છો ને ક્યાં ઠલવવાનું હોય છે ને કેટલો? અમે અહીંથી અમુક કુતિયાણા ગયા ને અહીં લોકલ ગોડાઉનમાં બસ આ યાર્ડમાંથી માલ